નમસ્કાર સર્વ દર્શક શ્રીઓ, નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયના માધ્યમથી હું એકાદશી અગિયારસનો નિર્ણય બતાવવાનો પ્રયત્ન કરીશ. તમારે જે અગિયારસ રહેવી હોય એ પ્રેમથી રહેજો, પરંતુ આજ વખતે પોષ મહિનામાં 2 અગિયારસ છે. આમ જોઈએ તો અગિયારસનો ક્ષય છે, 30 તારીખ છે, 31 તારીખ છે, મંગળવાર અને બુધવાર. તો એમાં કઈ અગિયારસ વૈષ્ણવોએ રહેવી જોઈએ તે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. તો મંગળવારે દસમનો ભાગ છે એ 7:52 સુધી છે સવારે. ત્યારબાદ અગિયારસનો ભાગ શરૂ થશે અને એ અગિયારસનો ક્ષય છે, એટલે અગિયારસનો ભાગ આખો દિવસ અને આખી રાત્રિ વહેલી સવારે 29 કલાક ને 2 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ અગિયારસનો ભાગ પૂર્ણ થશે. પરંતુ જે પંચાંગોમાં લખ્યું છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. આમાં આપણી મનમાની ન હાલે. પંચાંગમાં જે બતાવ્યું એ જ ખરેખર સાચું કહેવાય. તો પંચાંગમાં ઘણા બધા પંચાંગ મારી પાસે છે, નામ પંચાંગના મેં ઘણીવાર આપેલા પણ છે. તો એમાં સ્માર્ત એકાદશી છે એ મંગળવારે લખી છે, અને વૈષ્ણવ એકાદશી અને ભાગવત એકાદશી છે એ બુધવારે લખી છે. પણ બુધવારે બારસનો ભાગ છે, છતાં પણ એકાદશીનું વ્રત કરવું હોય તો શાસ્ત્ર, ધર્મસિંધુ, નિર્ણય સિંધુ વગેરે પંચાંગો સહિત બધામાં એમ બતાવ્યું છે કે વૈષ્ણવ એકાદશી અને ભાગવત એકાદશી વધારે લોકો કરતા હોય છે. તો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્તિ માટે પિતૃ પાછળ એકાદશીનું વ્રત ઘણા કરતા હોય, તો એની પાછળ જે લોકો રહે છે એને બુધવારે જ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એ પોષ સુદ બારસ લખેલી છે, બુધવાર છે એકાદશીનું વ્રત ત્યારે કરવાનું છે, 31/12/2025. તો વડીલશ્રીઓ, દર્શકશ્રીઓ, આ માર્ગદર્શન ગમ્યું હોય તો દરેક વૈષ્ણવ સુધી પુગાડવા વિનંતી. ધન્યવાદ.